અંબાસણાના અંધકારમાં આલેખાયેલું લોહિયાળ પ્રેમ પ્રકરણ. ચરાડાના કેનાલના ઊંડા જળમાં છુપાયેલો પુરાવાઓનો ખેલ અને ખાખીની તીક્ષ્ણ નજર સામે ભાંગી પડેલું પાપ. કેનાલના પાણીમાં મોતનો પડઘો. તારીખ 5 માર્ચ 2026. 22 વર્ષનો જગદીશ ઠાકોર ઓટલે બેસવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો, પણ તેને ક્યાં ખબર હતી કે આ તેના જીવનની છેલ્લી સફર છે. રામનગર રોડ પર ગયેલો જગદીશ રહસ્યમય રીતે ગુમ થયો અને 4 દિવસ બાદ ચરાડા કેનાલના ઊંડા પાણીમાંથી તેની ઠંડી પડેલી લાશ મળી આવી. જગદીશના ગળા પરનો કાપો અને છાતીના ઘા ચીસો પાડીને કહી રહ્યા હતા કે આ મોત કુદરતી નથી પણ એક સુનિયોજિત હત્યા છે. રામનગર રોડથી કેનાલ સુધી એક ગુમ યુવકની ખૂની દાસ્તાન. ગત તારીખ 6/3/2026 ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી, જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026 ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમતજી ઠાકોર, ઉંમર વર્ષ 22, રહેવાસી અબાસણા, ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ. પ્રેમ પ્રકરણની આગે મિત્રને જલ્લાદ બનાવી દીધો. અશોક ઠાકોર અને બાળ કિશોરે જગદીશને વિશ્વાસમાં લઈ ખેતરમાં બોલાવ્યો. પહેલા માથામાં ધોકો મારી જમીન દોસ્ત કર્યો અને પછી હેવાનિયતની તમામ હદો વટાવી. છાતી પર ઉપરા છાપરી 3 ઘા અને ગળા પર છરો ફેરવી જગદીશના શ્વાસ રૂંધી નાખ્યા. એટલું જ નહીં, પુરાવાનો નાશ કરવા રાયડાના ઠૂંઠા વચ્ચે લાશને છુપાવી દીધી. પણ પાપ છાપરે ચડીને પોકારે છે અને અહીં પણ એવું જ થયું. છાતી પર 3 ઘા અને ગળે કાપો. પ્રેમમાં આંધળા બનેલા કાતિલોની ક્રૂરતા. તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર, રહેવાસી અબાસણા, તાલુકો ભાભર, એમની સાથે મળી અને જગદીશ હેમતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી. ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા. હત્યા પછી શરૂ થયો લાશને સગે વગે કરવાનો લોહિયાળ ખેલ. પુત્રએ કરેલા પાપ પર પિતા શાંતિજીએ પડદો નાખ્યો અને ભાણેજ સુરેશને બોલાવી પ્રાઇવેટ કારમાં જગદીશની લાશને 25 કિલોમીટર દૂર કેનાલમાં ફેંકી દીધી. હત્યારાઓને લાગ્યું કે કેનાલનું વહેતું પાણી પુરાવા વહાવી જશે, પણ ભાભર પોલીસે એક સગીરની કડી મેળવી આખા હત્યાકાંડનો પર્દાફાશ કરી દીધો. આજે ચારેય આરોપીઓ પોલીસના લોખંડી સકંજામાં છે. કેનાલનું પાણી પુરાવા ન વહાવી શક્યું. પોલીસના સકંજામાં 4 આરોપી. અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ. આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ. માત્ર એક આડા સંબંધની શંકાએ એક યુવાનનો ખીલતો સંસાર ઉજ્જડ કરી દીધો. અબાસણાના આ કિસ્સાએ ફરી સાબિત કર્યું છે કે કાયદો ગમે તેટલો મોડો હોય પણ ગુનેગાર સુધી પહોંચીને જ રહે છે. ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને આરોપીઓને જેલ ભેગા કર્યા છે, પણ ગામમાં છવાયેલી ગમગીની ક્યારે ઓછી થશે તે એક સવાલ છે. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી.